પેલો તો હમણાં જ ઉઠ્યો હતો. કેવું છે બુધાલાલ? હેલો મિત્રો, કેમ છો? તો આજના વિલોગમાં તમને જોવા મળશે અબુધાબીથી લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર કેવી રીતના જાઉં છું, અમદાવાદ એરપોર્ટથી મારા ઘર તરફ સુધી કઈ રીતના જાઉં છું. અને આ બધું જ ખૂબ હસી મજાકવાળું છે, ખૂબ રમૂજી છે. જોતા રહો આ બ્લોગ. કેનેડાથી આવ્યો ત્યારે કોઈ પ્રોબ્લેમ હતો, અત્યારે કે ફ્લાઇટ ફૂલ છે તો આ બેગને ચેકિંગમાં મૂકવી પડશે. તો એમાં પાવર બેંક્સ છે, એને કાઢું બહાર અને સ્વિચ કરું એટલે ટાઈમે મને બેગ ખોલાવડાવશે આ લોકો. હમણાં આ લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું છે કે 14 to 30 નંબરની સીટવાળા બધા લોકો ત્યાં જાય. તો મારો એમાં નંબર આવે છે એટલે હું જાઉં છું. આખી ફ્લાઇટ ફૂલ છે. અમદાવાદ you. Have a good day. Yeah. તો ચેકિંગ લગેજ અહીંયા આપી દેવાનું છે. યપ. Here you go. Yes. Thank you. ચેકિંગ લગેજ આપી દીધું. હવે મારી જોડે ખાલી આટલું એટલું જ બેગ છે. એ બેગ પાછું પગ આગળ મૂકવાનું છે, ફ્લાઇટ ફૂલ છે એટલા માટે. જોરદાર છે ને વસ્તુ આપણી બધી. કંટાળાજનક છે લાવે, આટલા પૈસા ખર્ચતા બી કંઈ મળતું નહીં. ઓલવેઝ મેઇન ફ્લાઇટ હોય ને કોઈ દિવસ હેરાન ના કરે, પણ જે આ કનેક્ટિંગ ફ્લાઇટ હોય ને એ જ હેરાન કરતી હોય. ચલો ભાઈ, જલ્દી જલ્દી ડોક્યુમેન્ટેશન કરીને જવા દો બધાને, કેમ કે મારે છેક અમદાવાદ પહોંચવાનું છે. અને તમે આટલા ટાયર્ડ, જેટ લેગ અને એક્ઝોસ્ટેડ અત્યારે તો. Hey, how are you? I'm good, sir. How are you? I'm good. Yeah. Welcome aboard. થેન્ક યુ સો મચ. આ પાસપોર્ટ તો ચેક કર્યો, પણ મને મારી સીટ સુધી પહોંચતા ઓછામાં ઓછી 5 મિનિટ લાગી ગઈ હશે, કેમ કે કોઈને કોઈ રસ્તામાં બેગ શોધવા માટે કાં તો બેગ મૂકવા માટે જગ્યા કરતું હતું, અને એમ કરતાં મને 5 મિનિટ લાગી ગઈ. અને 5 મિનિટ લાગ્યા પછી જઈને બેઠો તો બાજુમાં એક માસી આવીને ઊંઘતા. અબુધાબીથી અમદાવાદની કનેક્ટિંગ ફ્લાઇટ એમાં બેસી ગયો છું. ના ઉપડી છે હમણાં. 2 કલાકનો રૂટ છે કંઈ, અને 2 કલાકમાં ત્યાં અમદાવાદ પહોંચાડશે. નસીબ સારું કે અહીંયા વિન્ડો સીટ મળી આ વખતે. અને પણ પેલી ફ્લાઇટ સારી હતી આના કરતાં. આ
તો આમ પેલી વધી ઘટી ફ્લાઇટ હોય ને એવું લાગે છે અમદાવાદની રિક્ષા જેવું Is that the other plane? That plane is big. હું પ્લેનમાં બેસી ગયો છું અને પ્લેન ઉપડવા લાગ્યું છે. આ ટેક ઓફ કરવા જઈ રહ્યું છે. અમે દેખીએ છીએ કે આ પ્લેન આપણને ક્યાં લઈ જાય છે. આઈ હોપ કે મને અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતારશે. અબુધાબી કેટલું બ્યુટીફુલ લાગે છે, એકદમ આમ ડ્રાય લાગે છે નહીં, બટ અબુધાબીમાં જાઓ, વિઝિટ કરો, ખૂબ જ સારું સિટી છે અને બહુ જ મજા આવે એવી છે અબુધાબીમાં, યુએઈમાં. તો મને તો ગમ્યું, તમને પણ ગમ્યું હોય તો તમે પણ જજો અને એન્જોય કરજો ત્યાં જઈને. અને હવે મળીએ આપણે અમદાવાદમાં અને ફ્લાઇટની અંદરનો એક્સપિરિયન્સ બતાવો. થોડી વારમાં અમદાવાદ લેન્ડ થવા જઈ રહ્યા છીએ અને જસ્ટ કદાચ 15-20 મિનિટની વાર હશે. પછી બસ ઇન્ડિયાની ધરતી ઉપર પહોંચીશું. તો સાહેબ, સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવાઈ અડ્ડા ટર્મિનલ 2 પર અમે લોકો લેન્ડ થઈ ગયા છીએ સારી રીતના સક્સેસફુલી. હજુ દિવસ દેખાય જ છે, 6:30 થયા છે અત્યારે સાંજના, પણ હજુ દિવસ છે, સૂર્યદાદા છે, સનસેટ થઈ રહ્યો છે. તો ખૂબ રમણીય દ્રશ્ય છે એનું ઇન્ડિયાની ધરતી પરનું યાર. બસ તો ફ્લાઇટમાંથી નીચે ઉતરીએ છીએ હવે વન બાય વન, કેમ કે ઘણા બધા લોકો હતા. અડધો કલાક તો ખાલી સતત થયું. Have a good night. બસ અમદાવાદના બ્રિજ ઉપર આવી ગયા છે અને હવે જઈએ છીએ. થોડાક વર્ષો પહેલાં આ જ એરપોર્ટથી નહીં ગયો હતો અને સેમ ટુ સેમ એરપોર્ટ આ વખતે ટર્મિનલ 2 સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ હવાઈ અડ્ડા. જો કેનેડામાં એસ્કેલેટર ચાલતું પણ અહીંયા અમદાવાદમાં ચાલુ છે, ખાલી ઊભું જ રહી જવાનું. કોઈ બેગ જ તમારી જોડે 4-5 બગેજ હોય ને તો બી કોઈ ટેન્શન નહીં, હું મૂકી દીધું, એની રોલ કર્યા કર. એટલે હું કહું છું કેનેડા કરતાં તો અમદાવાદ બહુ વધારે સારું. હવે આવો અમદાવાદ આવો, બહુ સરસ મજાનો એક્સપિરિયન્સ થશે. એમાં પાછો સિંધુ ભવન રોડ. હા, અહીંયા મારી પાછળ આ બાજુ ફ્લાઇટ હતી. એ જ ફ્લાઇટ છે, ઇતિહાદ લખેલું દેખાય છે, એ જ બધી ફ્લાઇટ છે. હવે લગેજ બધું આવી ગયું હશે, એ લગેજને લઉં, પિકઅપ કરું અને પછી ઉબર કરાવું અને ઉબર કરાવીને સીધું જે હોટલ બુક કરાવી છે એ હોટલમાં જઈને રહેવાનું છે આજની નાઇટ. સાહેબ લખેલું આવી ગયું અને અમદાવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગયો છું અમદાવાદના એરપોર્ટ ઉપર અને આફ્ટર કપલ ઓફ યર્સ હું અહીંયા આવ્યો ત્યારે મને એટલી ખુશી થઈ કે આવું અમદાવાદ બન્યું છે. બાપ રે બાપ, જોઈને આનંદ થયો, પ્રાઉડ થયો કે ઇન્ડિયામાં અમદાવાદનું એરપોર્ટ આટલું બધું મસ્ત છે. હવે જઈશું સીધો ઇમિગ્રેશન કરાવવા માટે
બેગેજ લઈશ મારું અને ઇમિગ્રેશન જે પાસપોર્ટની ડિટેલ છે મારે જે આપવાની છે હું આપીશ. સાહેબ જો આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાકા અને નરેન્દ્ર મોદી સાહેબ, વેલકમ ટુ ગુજરાત. ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ બાજુ જે એના નામ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનું નામ આપવામાં આવ્યું છે, એમનું અહીંયા સ્ટેચ્યુ, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, અને લખ્યું છે અમદાવાદમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાહ, છે ને જોરદાર. પામ ટ્રી મૂક્યા છે અને મોસ્ટ ડેકોરેશન કર્યું. હા, ભલે અમે ઇન્ડિયાના રહેવાસી છીએ, પણ ઘણા વર્ષોથી અમે લોકો બહાર રહેતા એટલા માટે ફરી પાછું ઇમિગ્રેશન કરાવવું પડે. ઇમિગ્રેશનમાં એ લખ્યું છે કે ઇન્ડિયન પાસપોર્ટવાળા અહીંયા આવો અને ફોરેન પાસપોર્ટવાળા ત્યાં જાઓ. તો અહીંયા લખ્યું છે બોર્ડ, એટલે ઊભો છું અને મારા પાસપોર્ટ અને જે બોર્ડિંગ પાસ હતો એ તે બતાવીશ. મને એવું લાગે છે કે અમારી એકલી ફ્લાઇટ આવી છે હમણાં, કે બધું પબ્લિક જ ફ્લાઇટનું છે અને બધા વેઇટિંગ કરે છે બેગ માટે. કઈ કઈ બેગ છે, હું બી મારી બેગ શોધી લઉં. મારો તો કલર બી એવો છે કે દેખાઈ જ જશે તૈયારીમાં. Are you using both of them? Yes, I have 5 bags. અને બેગેજ લઈને મારી આગળની જે જર્ની છે, મારા જે સિટીમાં જવાનું છે, એ રીતના હું કન્ટિન્યુ કરીશ. તો બેગ માટે વેઇટિંગ ખૂબ જ પડ્યું મને, અને બેગ માટે ખાસો બધો ટાઈમમાં વેઇટ કરવો પડ્યો. પણ આ જોઈ રહ્યા છો તમે કેવી રીતના હું વેઇટ કરું છું પેશન્સલી, કેમ કે એબ્રોડથી આવ્યા છીએ એટલે પેશન્સ તો રગરગમાં ભરાઈ ગયું હોય નહીં, એટલે કરી દેવાનો વેઇટ અને આવી રીતના લઈ લેવાનું. આ બેનને, મારી બાજુવાળા જે બેન છે, એમને બહુ ઉતાવળ છે, પણ મેં કહ્યું તમે લઈ લો, જાઓ પહેલાં. એટલે એક મળી ભાઈ, એક મોટી મળી ગઈ બેગ. બીજી એક આવો જ એક સેમ કલર શોધવાનો છે. ઘણો બધો ટાઈમ ઊભો રહ્યો અને પછી યાદ આવ્યું કે ભાઈ હવે ચલો ફોન યુઝ કરી લો, અને ઉબર પણ બુક કરવાની હતી, બરાબર. એટલા માટે મેં ઉબર બુક કરવા માટે, જોવા માટે મેં ચાલુ કર્યો ફોન, અને બેગ આવી ગયું મારું. ચલો ત્રીજી પણ આવી ગઈ છે, મળી ગઈ 3 બે, એટલે હવે ટેન્શન નહીં. ફાઇનલી એરપોર્ટ પર લેન્ડ થઈ ગયો છું. બેગેજ બધું મળી ગયું છે, 1 2 1 3 બેગ જે આપણી હતી એ જ, કશું જ બ્રોકર નથી, કશું જ નથી, બધું જ કમ્પ્લીટ છે એની અંદર. અને બેગ સાથે ચેકિંગમાંથી કાંઈ બહાર નીકળી ગયા છીએ આપણે. એટલે હવે બસ બહાર જઈને ખાલી બસ જસ્ટ શોધવાનું છે, કેબ ક્યાંથી મળે, ઉબર ક્યાંથી કરાવું, એવું બધું. અને જોવો અહીંયા, આહા, એક્ઝિટ એક્ઝિટ એક્ઝિટ. બીજી બધી વાત જવા દો, પણ ખાલી તમે એક્ઝિટ ગેટ જુઓ, કેટલો મસ્ત શણગાર્યો છે અહીંયાથી. જુઓ, એકદમ મસ્ત ડિઝાઇન તૈયાર કરી છે. અંદર આમ બતક મૂક્યા છે અને એવું બધું. જુઓ તમારી પાછળ આજે દેખાય તમને. અને અહીંયા ગુજરાત ટુરિઝમનું પ્રમોશન ચાલે છે એક બાજુ. હા, એટલે આવું છે. જેવો હું એરપોર્ટની બહાર નીકળ્યો એટલે ઘણા બધા અવાજ મને સંભળાવા લાગ્યા. અવાજ એટલે કે કેવા કે કંઈ મશીનનો અવાજ, કે જ્યાં રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોય. કેબ ડ્રાઈવરને મળ્યો, કેબ ડ્રાઈવર જોડે ટોક કરી, બધા મને બોલાવતા હતા, એવું બધું. આશરે 5 વર્ષ પછી હું રિક્ષામાં બેઠો હોઈશ અને આ રીતના અમદાવાદના ટ્રાફિકમાં જાઉં છું. અમદાવાદમાં તો ક્યારેય હું રિક્ષામાં બેઠો નથી, મને એવું ખબર
અમદાવાદમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે ગાડીમાં જ આવતા હોય અમે લોકો એમ. અને જો એટલે આવું થાય રિક્ષામાં. બસ અને મેં હોટલ બુક કરી છે એટલે હોટલ સુધી જવાનો પ્લાનિંગ છે. બસ એરિયા બીજું બધું જવા દો. અરે 4-5 વર્ષ પછી રિક્ષામાં બેઠો હોઈશ અને એ પણ નાઇટ ટાઈમમાં. એરપોર્ટથી જે હોટલમાં મેં રૂમ બુક કર્યો હતો એ હોટલમાં આવી ગયો છું અને બસ હવે આજની નાઇટ કાઢવાની છે. કાલ સવારમાં ઘરે જવાનું છે અને ઘરે જઈશ. તો આ હતી મારી ટોરેન્ટોથી અમદાવાદની જર્ની. અને અમદાવાદમાં રિક્ષામાં બેઠો, રિક્ષામાં અહીંયા આવ્યો. આમ ફેસ ઉપર છે ને આમ પેલી ધૂળ પણ લાગી ગઈ છે એવું લાગે છે મને, પણ બહુ મજા આવી. હા, પેલા રિક્ષાવાળા ભાઈ બી ખુશ થઈ ગયા કે નાના વિડીયો બનાવો તો હવે વિડીયો બનાવે, નાનો કેમેરો બહુ મસ્ત લાગે છે એમ કરીને. હવે શું કહું. હા, એટલે હવે બહુ એક્ઝોસ્ટ થઈ ગયો છું, ટાયર્ડ થઈ ગયો છું. તો ઈચ્છા છે કે શાવર લઈને તૈયારી ઊંઘી જાઉં. સાહેબ વેરી અર્લી ગુડ મોર્નિંગ. અત્યારે થયા છે રાતના 3, એટલે સવાર થઈ ગઈ છે, અર્લી મોર્નિંગ. અને હું અત્યારે જઈ રહ્યો છું ગોધરા જવા માટે. મારી જે હોટલ હતી હોટલમાંથી ગોધરા જવા માટે. અને ગોધરા ત્યાં મારે 6-1 વાગે પહોંચવાનું છે. પહોંચી જઈશ શાંતિથી અને આ વિડીયોમાં તમને બતાવીશ કયા રૂટથી જાઉં છું, કોણ છે મારી ડ્રાઈવર સાથે, બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તો જે હોટલ હતી એની આ લિફ્ટ એલિવેટર સિસ્ટમ છે કે જ્યાંથી તમે 3rd ફ્લોર ઉપર જઈ શકો. આવા દરવાજા હોય અહીંયા લિફ્ટના, એલિવેટરના. આપણા જેવું નથી હોતું ક્લોઝ હોય એકદમ. આ એકદમ જૂની ટ્રીક છે. અહીંયાથી કશી ચાવી કે પશુ પડી જાય તો સીધું નીચે જાય, મળે નહીં તમને. હા, તેને અહીંયા હેન્ડલ આપેલું હોય, આવી રીતના સ્લાઇડ કરવાનું. જે ફ્લોર આવે એટલે રીતના સ્લાઇડ આઉટ કરો, પછી તમે આમ બહાર નીકળો આવી રીતે જતા રહી શકો. અને લિફ્ટનો દરવાજો અવશ્ય બંધ કરવો જરૂરી છે, કેમ કે એ લિફ્ટ પછી ઉપર જાય નહીં. હા, એટલા માટે. તો ગાડી આવીને ઊભી છે, જે બુક કરી હતી મેં ગાડીએ. અહીંયા જ છે. હું આગળ બેસી જઈશ. આ બેગને એવું હોય તો ફ્લોર ઉપર મૂકી દેજો. લસરી તો નહીં જાય ને? ના. ઓકે. પેલી હેબિટ પડી ગયેલી છે, પેલી લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ હોય ને એટલા માટે. એટલે હું એ બાજુ આવતો હતો. શું રેડી તમે લોકો? પેલો તો હમણાં જ ઉઠ્યો હતો. તો પેલી બેગ છે ગાડીમાં. મારો છોકરો આવી ગયો. શું કારણ જ પણ આવો છોકરો મને આ જોજો. કેટલો દિવસે મળ્યો. લે ચાલ બેસ પેલું સામાન કાઢવાનું, સામાન કાઢ લાવ. ચાલ પેલા બધું કઈ વાંધો. બીજું પેલું હેન્ડ બેગ હતું,
ફોન લીધો તમારો હવ બધું લઈ લીધું. આવો ચા બા બનાવ્યું. ચોક્કસ મળીએ પછી નેક્સ્ટ કેમ નીકળવું છે? નીકળીએ. સારું ચલો સાહેબ. એ તો ડ્રાઈવર છે, મેં કેબ બુક કરી હતી ને. હા 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 ચાલો. મળીએ હો. ઓકે હા. બિપિન રાઠોડ. થેન્ક યુ. ઉભો રહે હેડ અહીં બેસ. અહીં બેસ ચૂપચાપ. હો. આવો ઉઠી ગયેલો. આટલો મોટો ચાલલો પણ હો. હેપી વેલેન્ટાઇન ડે. હેપી વેલેન્ટાઇન ડે. લે ભગવાન તારી રક્ષા કરો તને કશું જ ના થાય. મને હું થવાનું? એટલે તું આવતો પહેલી ના તો એમ અમે દેખાય ને તો થોડું દૂર રાખ. હસો હસો. સારું સારું. સરસ. હું પીવાનું? શું બનાવ્યું પપ્પા? શું બનાવ્યું છે? કોફી. કોફી, કોફી અને બિસ્કિટ. બિસ્કિટ છે. ગુડ ડે. ગુડ ડે અને મેરીગોલ્ડ. ટોસ્ટ નથી? ટોસ્ટ ટોસ્ટ નથી. ટોસ્ટ અલગ છે. સારું સારું, મને એ આપી દે છે હવે. હો આઈ ગઈ. 2021માં જ્યારે અહીંથી નીકળ્યો ત્યારે આવી રીતના ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને રાત્રે જમીન પછી હું નીકળ્યો હતો ફ્લાઇટમાં. અને અત્યારે આ પેલા 4 વર્ષ સાડા ચાર વર્ષ પછી અત્યારે આ વહેલી સવારની કોફી પીવું છું. ઇન્ડિયા. અને એ ટાઈમે ચા બનતી હતી ઘરમાં, તો પછી બધાએ હવે કોફી પીવાનું ચાલુ કરી દીધું કેનેડા ગયા પછી. તો બધાને હવે કોફી ગમે છે. મમ્મી તને ચા ગમે કે કોફી ગમે? બંને. બંને? હો ચાય પી. સમય જેવો સમય. કોફી ખાવા છે બસ. હા. ચાય. એટલે આવું છે. આ બિસ્કિટ ડબોડીને ખાવાના ની અંદર. ગુડ ડે. આ ચોરો પણ જોવા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો જયકુમાર અમીન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ. વિડીયો ગમ્યા હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશન આપતા રહેજો. થેન્ક યુ.